ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આજે આપણે એક વધારાનો પ્રોબ્લેમ સોલ્વ કરવાનો માટે લેક્ચર રાખીએ છીએ. પ્રેક્ટિસ કરજો, ફરીવાર તમને કહું છું. લાસ્ટ 2 ડેઝમાં ક્વેશ્ચન ઓફ ધ ડે પૂછ્યા હતા, એ બંને ક્વેશ્ચન નીટના છે. એટલે તમારે એમ નહીં માનવાનું કેટલા સહેલા પૂછાય એટલે આપણે બહુ વધારે પ્રોબ્લેમ તૈયારી જરૂર નથી. પરંતુ જ્યારે તમે બહુ બધા પ્રોબ્લેમની પ્રેક્ટિસ કરો એટલે આપણને તો ખબર નથી કયા પ્રકારનો પ્રશ્ન આવવાનો છે. ગમે પ્રકારનો પૂછાય તો આપણને પછી સહેલો લાગે. એટલે જેટલી પ્રેક્ટિસ કરાવીએ છીએ એ બધી કરવાની. બહુ ક્રિટિકલ થિંકિંગ વાળા જે પ્રોબ્લેમ છે એ તમારી મેળે સિલેક્ટ નહીં કરતા, મારી તમને એડવાઇસ છે. એ અમે કરાવી એટલા પૂરતા, ધારો કે 15-20 પ્રોબ્લેમ વધારાના કરાવડાવ્યા તો એ તમારું થિંકિંગ ડેવલપ કરવા માટે ના હોય. પહેલા તમારે મટીરિયલ સોલ્વ કરવાનું હોય જે પ્રોવાઈડ કરવામાં આવે. બાકી બહુ ટાઈમ વધે તો બીજા પ્રોબ્લેમ સિલેક્ટ કરવાના. અધરવાઇઝ બહુ બધા પ્રોબ્લેમ્સ અવેલેબલ હોય, બધા સોલ્વ ન કરી શકે એવો સમય બી નથી હોતો. એટલે તમારે નાના નાના પ્રોબ્લેમની પ્રેક્ટિસ ખૂબ કરશો એટલે તમારી સ્પીડ વધશે. એટલે તમારે મટીરિયલ ઉપર ફોકસ થઈ જવાનું છે. બહુ બીજા ગમે તે મટીરિયલ લઈ આવીને માર્કેટમાં મળતા હોય અને એ સોલ્વ કરવા બેસી જવાની જરૂર નથી. આ જે લોકોને આ બધું પૂરું થઈ જાય એના માટે ચોક્કસ એ કરાય, પણ એક લેવલ સુધી પહોંચવા માટે અમે જે કહીએ છીએ મુજબ કરવાનું. અને ટોપ લેવલે જવા માટે ચોક્કસ તમારે બીજી બુક્સ પણ રિફર કરાય, પણ એ નેક્સ્ટ સ્ટેપની વાત છે, અત્યારે આ નથી કરવાનું. ઓકે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે હવામાંથી આ કાચના સ્લેબ પર ધ્રુવીભવન કોણ જેટલા કોણથી આપાત થતું પ્રકાશનું કિરણ ધ્યાનમાં લો. હવે નિર્ગમન કિરણના પી બિંદુએ મૂકેલા એક પોલરોઇડ ને ભ્રમણ આપીએ તો શું થાય? તો ઓપ્શન જે કાંઈ હોય તમે યાદ કરીએ. જો આ ખૂણો બ્રુસ્ટર કોણ હોય એટલે એંગલ ઓફ પોલરાઇઝેશન હોય તો આ પણ એંગલ ઓફ પોલરાઇઝેશન હશે. અને આ જો અધ્રુવીભૂત હશે પ્રકાશ તો આ ધ્રુવીભૂત થઈ જશે. એ તમને ખબર હશે. અને જો એ ન ખબર હોય તો થિયરી થોડી જોઈ લેવાની. જ્યારે બી પ્રશ્ન ડિસ્કસ કરતા હોઈએ અને તમને એમ થાય કે આવું મને ખબર નથી, તો એડવાઇસ મારી છે કે તમારે થિયરી જોઈ લેવી. નકર એક પ્રશ્નનો જવાબ ચોક્કસ આવડશે પરંતુ આને રિલેટેડ બીજો પ્રશ્નનો જવાબ ન આવડે. તો આવું જ્યારે થાય ત્યારે પરાવર્તિત પ્રકાશ કેવો બની જશે? તલ ધ્રુવીભૂત. તો તલ ધ્રુવી બધા જ લંબ ઘટકો, આમાં કયા લંબ ઘટકો અને સિગ્મા ઘટકો આવતા હોય છે. સમાંતર ઘટકોને પાય ઘટકો કહેવાય. તો અહીંયા પાય ઘટકો પણ હશે અને આમાંથી વધેલા સિગ્મા ઘટકો હશે. પાય ઘટકો બધા અને સિગ્મા ઘટકો જે વધ્યા હોય તે. તો અહીંયા લગભગ 15% જ આવે છે, બાકીના બધા અહીંયા આવતા રહેવાના 85%. તો અહીંયા આગળ અંશતઃ ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. આ અંશતઃ ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. તો જો અહીંયા પોલરોઇડ રાખું અને ફેરવું ત્યારે જ્યારે પાય ઘટકોને સમાંતર ગોઠવાય ત્યારે મહત્તમ મળે અને સિગ્મા ઘટકોને સમાંતર ગોઠવાય ત્યારે આપણને ન્યૂનતમ મળે. કારણ કે પાય અને સિગ્મા વચ્ચેનો ખૂણો 90. આ હું ડિસ્કશન કરું છે ને એટલે તમને બીજા પ્રશ્નનો જવાબ બી આવડે. પાય ઘટકો અને સિગ્મા ઘટકો વચ્ચેનો ખૂણો કેટલો હોય? તો કે 90 નો હોય. તો જ્યારે પાયને સમાંતર ગોઠવાય ત્યારે મહત્તમ, સિગ્માને ઘટક ગોઠવાય ત્યારે ન્યૂનતમ. અહીંયા જ્યારે રાખ્યું હોત તો શું થાત? તો અહીંયા માત્ર સિગ્મા ઘટકો છે, પાય ઘટકો તો છે જ નહીં. તો સિગ્મા ઘટકોને સમાંતર ગોઠવાય ત્યારે મહત્તમ, પણ પાય ઘટકો નથી એટલે જ્યારે એનું લંબ ભ્રમણ આપી દઈએ તો 0 થઈ જશે. તો અહીંયા આગળ મહત્તમ અને 0 મળશે જો પોલરોઇડને ઘુમાવીએ તો, અને અહીંયા આગળ મહત્તમ અને ન્યૂનતમ બનશે. એટલે એક જ પ્રશ્નમાં બહુ બધા બીજા પ્રશ્નોનું આપણે ડિસ્કશન કર્યું, તમે સમજી શકો છો. અહીંયા તીવ્રતા હોય એની કરતા 7.5% જેટલી હોય જો કોઈ પ્રકારનું એબ્સોર્પ્શન ન થતું હોય તો. કારણ કે 15% નું અડધું કરવું પડે. કારણ કે સિગ્મા અને પાય બે ભેગા થાય એટલે 100 થાય. બરાબર? એટલે અહીંયા 7.5% લાઇટ આવશે, અહીંયા આગળ 92.5% લાઇટ આવશે. આને રિલેટેડ બીજા બી પ્રોબ્લેમ્સ આવતા હોય છે. તો આ એક
n ઇઝ ઇક્વલ ટુ tan થીટા p પણ યાદ આપણે રાખી લઈએ. n સાપેક્ષ વક્રીભાવના, અહીંયા એર હોય તો n જ લેવાનું છે, નહીં સાપેક્ષ વક્રીભાવનાંક લેવાનું છે. અને sin c ઇઝ ઇક્વલ ટુ 1/n. તો આ બેને રિલેટેડ પ્રશ્ન પૂછાય. યંગના પ્રયોગમાં એક સ્લિટના માર્ગમાં લેમ્ડાની જાડાઈની અને 1.5 વક્રીભાવનાંક ધરાવતી પ્લેટ મૂકવામાં આવે. હવે જો મધ્યસ્થ શલાકા પ્રકાશિત રહેતી હોય તો પ્લેટની ન્યૂનતમ જાડાઈ. પૂછાયેલો પ્રશ્ન છે, તમે જોઈ શકો છો. આપણે બી પૂછેલો છે, ગુજ સીઈટીમાં પૂછાયેલા છે બધા. તો પ્રશ્ન એવો છે કે જ્યારે ટ્રાન્સપરન્ટ શીટ મૂકીએ તો પદ તફાવત બદલાય કેટલો? તો કે થિકનેસ મ્યુ -1. આવું આપણે ડેરિવેશન કર્યું હતું. જો નો યાદ આવે તો જોઈ લેવાનું. અને પ્રકાશિત રહેતી હોય તો એનો અર્થ એવો થાય કે શૂન્ય ક્રમમાંથી પહેલા ક્રમની બનતી હોય તો એ ન્યૂનતમ હોય, બીજા ક્રમની એના બીજા નંબરની હોય. તો આપણે અહીંયા લેમ્ડા લઈશું, કારણ કે ન્યૂનતમ મારે થિકનેસ જોઈએ છે એટલા માટે. તો લેમ્ડા બરાબર થશે, ટી બરાબર થશે મ્યુ લેમ્ડા અપોન મ્યુ -1. તો મ્યુ આપણી પાસે 1.5 છે. તો ડિવાઈડ બાય 1.5 -1 કરીશ એટલે 2 લેમ્ડા જેટલી આવશે. એટલે કે ઓપ્શન એ આપણું સાચું થઈ જશે. ન્યૂનતમ કીધું છે એટલે મારે n ની કિંમત ઘણી બધી હોય, એમાંથી n ની ઓછામાં ઓછી કિંમત લેવાની, એટલે મેં 1 લીધી છે. અને આ જે ડેરિવેશન તમને યાદ આવી ગયું છે કે ઘાસની પ્લેટ મૂકવાથી જ્યારે કાચમાં અંતર પ્રકાશ કાપે એ સમય દરમિયાન હવાની અંદર મ્યુ ગણું અંતર કાપે, એટલે પદ તફાવત થશે t મ્યુ -1. ઓકે. એક્ઝામ્પલરનો બીજો પ્રોબ્લેમ છે. 10⁴ એંગસ્ટ્રોમ જેટલી પહોળાઈની એક સ્લિટ પર સૂર્યપ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે તેનું સ્લિટમાં દેખાતું પ્રતિબિંબ સ્પષ્ટ અને તીક્ષ્ણ સ્લિટ હશે, જેમાં કેન્દ્ર સ્થાને શ્વેત રંગ દેખાશે. પ્રકાશી સ્લિટ હશે, જેમાં કેન્દ્ર સ્થાને શ્વેત દેખાશે. તીવ્રતા સ્લિટની ધાર તરફ જતા વિસ્તરણ પામીને શૂન્ય બનશે. પ્રકાશી સ્લિટ હશે, જેમાં કેન્દ્ર સ્થાને શ્વેત રંગ દેખાય, પરંતુ તેને દૂર જતા રંગોમાં અને માત્ર શ્વેત રંગની સ્લિટ દેખાશે. હવે શ્વેત રંગ હોય એટલે આપણે જાણીએ છીએ કે અહીંયા શ્વેત રંગથી આપણે પ્રકાશિત કરીશું અને આની પહોળાઈ મેટર્સ કરે છે કે અહીંયા પ્રતિબિંબ કેવા પ્રકારનું દેખાશે. યંગ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટમાં આપણે જોયું હતું મધ્યસ્થ દિગ્તમ હશે, કેવું હશે તો કે પ્રકાશ સફેદ હશે, ઉપર જે અલગ અલગ કલરના દેખાશે. અહીંયા આગળ વિવર્તનની વાત થઈ રહી. હવે શ્વેત દેખાશે તો પાકું છે, પરંતુ પહેલું કે બીજું એ આપણને ખબર નથી. તો વિવર્તન કેટલું થશે કોના પર આધાર રાખે? તો કે લેમ્ડા અપોન ડી પર આધાર રાખે. તો જો લેમ્ડા અપોન ડી મોટું મળશે તમને, તો તમને જેમ દૂર જેમ પ્રકાશ ઘટતો જાય ઘણા વિસ્તારમાં હશે. પણ જો લેમ્ડા અપોન ડી નાનું હશે તો એવું નહીં બને, એટલે વિવર્તન બહુ નહીં થાય. લગભગ આ સાઈઝની તમને સ્લિટ જોવા મળે, વ્હાઇટ જ તે પણ આ સાઈઝની. તો આપણે એ ચેક કરવું પડે. તો આપણે દ્રશ્ય પ્રકાશની વાત કરીએ તો 4000 થી શરૂ કરીને 8000 સુધીની તરંગ લંબાઈ હોય છે. વચ્ચેની આપણે લઈએ 6000 એંગસ્ટ્રોમ અને ડિવાઈડ બાય 10⁴ એટલે કે 10,000 એંગસ્ટ્રોમ. તો આ લગભગ કિંમત આવી 0.6. એટલે કે આ નાની કિંમત થઈ એક કરતા. તો વિવર્તન બહુ બનવાનું નથી. જો વિવર્તન હોત તો પ્રકાશ આમ ત્રાસો વધાર થઈ જાય. પણ વિવર્તન નથી થતું એટલે આ સાઈઝ આગળ વધશે. એટલા માટે ઓપ્શન એ આવશે. સ્પષ્ટ દેખાશે, તીક્ષ્ણ સ્લિટ હશે, જેમાં કેન્દ્ર સ્થાને શ્વેત રંગ દેખાશે. શ્વેત જ દેખાય. સમજમાં આવ્યું? જો આવું ન હોત, આ મોટી કિંમત આવી હોત,
ધારો કે સ્લિટ મૂલ્ય 100 એંગસ્ટ્રોમની, તો આવે 60 આન્સર, બરાબર ને? તો આ બહુ મોટું થઈ જાય એક કરતા, તો તમને આવી રીતે પહોળું દેખાય, તીક્ષ્ણ નહીં દેખાય, સ્લિટની સાઈઝ નહીં દેખાય, પણ પહોળી દેખાશે. ઓકે. n જેટલા વક્રી ભવનાંક વાળા તથા d જેટલી જાડાઈ વાળા કાચના એક સ્લેબ પર પ્રકાશનું એક કિરણ હવામાંથી થીટા કોણે આપાત થાય છે. તો આ સ્લેબની ઉપરની અને નીચેની સપાટીઓ પરથી પ્રકાશ પરાવર્તિત થતા કિરણો વચ્ચેનો કળા તફાવત કેટલો? તો આ એક કિરણ આવે છે અને અહીંયા આપાત થાય છે, અહીંયાથી પરાવર્તન પામ્યું, આ કિરણને હું 1 કહી દઉં, અને આ બીજું કિરણ અહીંયા આવ્યું, બીજું પરાવર્તન અહીંયા પામે છે, એને હું 2 કહું. તો આ 1 અને 2 વચ્ચેનો કળા તફાવત કેટલો એ આપણે શોધવો છે. તો આ કિરણ જે છે અહીંયાથી પરાવર્તન પામે, આ કિરણને એટલું અંતર વધારે કાપવું પડે છે. તો એટલું અંતર કાપવા માટે લીધેલો સમય ઉપરથી આપણે કળા શોધી કાઢીએ. એ ઉપરાંત આ પાતળું માધ્યમ છે અને આ ઘટ્ટ માધ્યમ છે, એટલે ઘટ્ટ માધ્યમથી જયારે પરાવર્તન પછી પાય જેટલી કળા ઉમેરાઈ જાય છે, એટલે અમે પાય જેટલી કળા અહીંયા વધવાની છે. તો બે રીતે કળામાં ફેરફાર થશે. એક તો પરાવર્તન ઘટ્ટ માધ્યમમાં થાય છે એટલા માટે, અને બીજું અંતરને કારણે. તો એ બંને આપણે ગણતરી કરીએ. તો પહેલા હું આટલું અંતર કાપવા માટે લીધેલો સમય Q થી R, એને ધારો કે હું T કહું, તો T કેટલું થશે? તો QR ભાગ્યા માધ્યમનો વેગ. માધ્યમનો વેગ કેટલો હોય? તો આપણે જાણીએ છીએ એ હોય છે C ભાગ્યા N, એટલે આટલો થશે. હવે આપણે QR શોધી કાઢીએ, ભૂમિતિનો ઉપયોગ કરશું. ઓકે, તો N/C QR, આને ધારો કે જાડાઈને હું D કહી દઉં છું, છેદ તે D, એટલે તો જાડાઈ D અને આ કર્ણ છે એટલે આ D/cos R થઈ જશે. બરાબર છે? ભૂમિતિની ખબર હોવી જોઈએ તમને. cos R એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો કર્ણ બરાબર પાસેની બાજુ ભાગ્યા cos R. તો આપણી પાસે ND/CR આવી ગયું, સોરી C cos R. ઓકે, આટલું ટાઈમ મળ્યો. હવે cos R જવાબમાં ક્યાંય R નો આવે, કારણ કે થીટા આપેલું છે, તો મારે R ને થીટામાં ફેરવવું પડશે. તો એ ફેરવા માટે આપણે સ્નેલનો નિયમનો ઉપયોગ કરી લઈએ. તો સ્નેલનો નિયમ આપણે ઉપયોગ કરીએ તો કે sin I એટલે કે sin થીટા અપોન cos R, સોરી sin R ઇઝ ઇક્વલ ટુ N. બરાબર છે? અને તેથી cos R બરાબર sin R બરાબર શું થઈ જશે? N/sin થીટા. તો અમારું અહીં sin સ્ક્વેર કરી નાખું, તો sin સ્ક્વેર R બરાબર N² sin² થીટા. આમાંથી 1 - cos સ્ક્વેર લખી નાખું, તો 1 - cos સ્ક્વેર R ઇઝ ઇક્વલ ટુ N² sin² થીટા. તો 1 - N² sin² થીટા ઇઝ ઇક્વલ ટુ cos સ્ક્વેર R. અને મારું cos જોતું હોય તો શું થઈ જશે? તો cos જોતું હોય તો cos R ઇઝ ઇક્વલ ટુ 1 - N² sin² થીટા, અને એનું વર્ગમૂળ. એની કિંમત આપણે અહીંયા લખી નાખશું, તો આપણી પાસે T આવી જશે. ઓકે, T બરાબર આવશે ND/C 1 - N² sin² થીટા. હા, ઉપર લઈ એટલે માઇનસ હશે, કારણ કે માઇનસના સ્વરૂપમાં છે. તો તમે જો આ તો એક આ બધામાં કોમન છે, આ તો આવી જ ગયું, એ તો બધા કોમન છે જ, એટલે પ્રશ્ન નથી. T આવી ગયો, એટલે ND/C 1 - N² sin² થીટા -12. આટલો સમય લેટ થશે ત્યાં પહોંચવામાં. હવે ડેલ્ટા ફાઈ એટલે કે ઓમેગા ઇન્ટુ ડેલ્ટા ટી. બરાબર, આ ડેલ્ટા ટી જ છે, એટલે ઓમેગા એટલે કે 2π/T, અને
આને આપણે કિંમત મૂકી દઈએ એટલે ND upon C 1 minus n square upon sin square theta -r. ઓકે, C is equal to C બરાબર શું થશે? તો કે f લેમ્ડા, અને f એટલે કે 1 upon t થશે ને, એટલે 2 pi ND upon t, અને C is equal to લેમ્ડા upon t. t કેન્સલ થઈ જશે, અને અહીંયા આગળ આપણી પાસે છે તે 1 minus n square upon sin square theta -r. તો આ કોના કારણે કળા તફાવત ઉભો થયો? તો એ જ કળા તફાવત ઉભો થયો છે, સોરી, બીકોઝ ઓફ ધ ડિસ્ટન્સ, અંતરને કારણે. અને બીજું એટલું લેટી પડશે, અને આની કળા અમે પાઈ જેટલી વધી જવાની છે. શા માટે? પરાવર્તનને કારણે. તો કુલ તફાવત, કુલ કેટલો થશે? કુલ કળા તફાવત તો જેટલો છે એટલો પ્લસ પાઈ. તો જે આવી તમારો જવાબ, એટલે આ આવશે તમારો ઓપ્શન એ. અને બી કેરફુલ, કદાચ એવું પૂછે કે આ અહીંયા આવ્યું પાછું, તો ત્યાં આગળ કેટલો થશે? તો અહીંયા આગળ જે થતો તો એના કરતા અહીંયા ડબલ, એટલે આનું ડબલ કરવાનું થશે મારે, કોનું? અહીંનું. એટલે અહીંયાથી પરાવર્તન પામે અને અહીંયાથી પરાવર્તન, એની વચ્ચેનો કળા તફાવત કેટલો થશે? તો અહીંયા મારે 2 વડે ગુણવું પડશે, એટલે 4 આવી જશે. અહીંયા શું આવી જશે? 4. બીજો ફેર પડશે નહીં. અને પછી એમ કે હવે મને આ બે કિરણો વચ્ચે સહાયક વ્યતિકરણ રચાય છે, તો આની કિંમત જ્યારે લેમ્ડા અથવા કળા તફાવત કરશો, પાઈ, 2 પાઈ, 4 પાઈ, 6 પાઈ, એવું જો થાય, અહીંયા 4 કરવાનો, અને પછી જો એવું બનતું હોય તો સમજવાનું કે ત્યાં આગળ સહાયક થશે, અને 1/2 ગુણાકારમાં આવે તો તમારે, સોરી, 1/2 તરંગ લંબાઈ માટે, પણ ઓડ નંબર આવે, પાઈ, 3 પાઈ, 5 પાઈ, તો સમજવાનું કે ત્યાં આગળ વિનાશક વ્યતિકરણ રચાય. તો આ એક બહુ સારો પ્રશ્ન છે. આના ઉપરથી બીજા પ્રશ્નો મેં તમને કીધું મુજબ પણ આવી શકે. આ કિરણ અહીંયા પહોંચી જાય તો કળા તફાવત કેટલો, એની વચ્ચે વ્યતિકરણ રચાય, સહાયક અને વિનાશક, તો એના માટેની કેટલી જાડાઈ છે એવું કંઈ, ડી કેટલું હોવું જોઈએ એવું પણ પૂછી શકે, કેટલો તમારો વક્રી ભવનાંક હોવો જોઈએ એવું પણ પૂછી શકાય. બરાબર છે? તો એ મુજબ આપણે આન્સર આપી શકીએ. ઓકે, યંગના પ્રયોગમાં 2 સ્લિટોને બદલે એક સરખા નાના છિદ્રો રાખી એકને લાલ અને બીજાને ભૂરા રંગના ફિલ્ટર પરથી ઢાંકી દેવામાં આવે તો પડદા પર, તમને યાદ હશે આ પ્રશ્ન ક્વેશ્ચન ઓફ ધ ડે માં પૂછ્યો હતો, કોઈ વ્યતિકરણ રચાશે નહીં, કારણ કે વ્યતિકરણ રચાવા માટેની શરત કઈ છે? વ્યતિકરણ રચા દેખાય નહીં એમ, તો કે સુસંબદ્ધ ઉદ્ગમ હોવા જોઈએ. સુસંબદ્ધ ઉદ્ગમ એટલે કે મોનોક્રોમેટિક સાથે કળા તફાવત અચળ જળવાઈ રહેવો જોઈએ, અને આવું જો હોય તો એવું શક્ય બને, આવું હોય તો શક્ય બને નહીં. એટલે કે વ્યતિકરણ તો થવાનું હોય, પરંતુ તમને શલાકાઓ એવી જોવા મળે નહીં, કારણ કે વ્યતિકરણની વ્યાખ્યામાં છે 2 તરંગોના સંપાતીકરણને કારણે નિપજતી અસર. તો એ અસર તમને દેખાય પણ ખરી, ન પણ દેખાય તો સ્થિત વ્યતિકરણ કહેવાય, અને નહીંતર સ્થિત વ્યતિકરણ કહેવાય નહીં. એટલે આમાં તમને વ્યતિકરણ, કારણ કે શરતો પાલન ન થાય, n લેમ્ડા થાય તો એક જ્યારે લાલ માટેની શરત જો મૂકે તો ભૂરાની શરતનું પાલન ન થાય, અને ભૂરાની કરવા જાય તો લાલનું શરતનું પાલન ન થાય, એટલે કે વ્યતિકરણ શલાકાઓ જોવા મળે નહીં. બરાબર છે? આકૃતિમાં વ્યતિકરણ માટે ડબલ સ્લિટના પ્રયોગની ગોઠવણી છે. S1 S2 2 સ્લિટ છે, તથા P1 ને P2 એ પડદા પરના ન્યૂનતમો છે. એટલે આ ન્યૂનતમ છે, આ પણ ન્યૂનતમ છે. ધારો કે P2 ના સ્થાને કોઈ છિદ્ર છે, એટલે છિદ્ર છે, અને તેની પાછળ બીજી 2 સ્લિટો S3 ને S4 છે અહીંયા પાછી, અને ગોઠવણી છે, તો તેની પાછળનો બીજો પડદો, પાછો અહીંયા બીજો પડદો છે. તો બીજા પડદા પ્રકાશિત થશે, પરંતુ તેના પર કોઈ વ્યતિકરણ રચાશે નહીં. બીજો પડદો અપ્રકાશિત રહેશે. બીજા પડદા પર માત્ર એક જ બિંદુ દેખાશે. બીજા પડદા પર ડબલ સ્લિટના પ્રયોગમાં મળે તેવી શલાકા મળશે. અહીં ઓપ્શન તમને ડી સાચું આપેલું છે, પણ મારી દ્રષ્ટિએ આ નહીં આવે, કારણ કે P2
P2 જે છે P2 શું છે? મિનિમા છે. તો આ બિંદુ છે એ અપ્રકાશિત થાય. જો અપ્રકાશિત થતું હોય ત્યાં ઉદ્ગમ તરીકે વર્તે નહીં. ઉદ્ગમ તરીકે ન વર્તે S1 S2 ગમે એટલી મૂકો તો કોઈ ફેર પડવાનો નથી. એટલે કોઈ તમને કાંઈ ન થાય. પરંતુ જો આ મેક્સિમા હોય તો આ એક સ્વતંત્ર ઉદ્ગમની જેમ વર્તે અને એમાં આ S1 S2 પછી બે હોય. જે S નો રોલ હતો એ કોનો રોલ થઈ જશે? P2 નો. અને P2 ની સામે S1 ને S2 બે સ્લિટ છે. તો ફરી વખત તમને વ્યતિકર શલાકાઓ મળશે. એટલે ડી ઓપ્શન તો સાચું થાય જો આ P1 ને P2 જે છે એ મિનિમાની બદલે ન્યૂનતમની બદલે મહત્તમ હોય તો ડી ઓપ્શન આવે. નહીં તો ડી ઓપ્શન આવે નહીં. પ્રકાશિત જ ન થાય તો પ્રકાશ બહાર ક્યાંથી આવવાનો છે? પ્રશ્ન આપણે એ થાય. એટલે અહીંયા છિદ્ર ભલે ગમે એટલું હોય પણ ત્યાં આગળ એની છિદ્રને તમે પ્રકાશિત કરો તો અહીંયા શલાકાઓ મળે. આપણે એને પ્રકાશિત જ નથી થવા દેતી કારણ કે અહીંયા ન્યૂનતમ છે. ઓકે, એટલા માટે આવું થશે નહીં. ઓકે, આકૃતિમાં I1 I2 જેટલી તીવ્રતાવાળા બે ઉદ્ગમો છે એક પડદાની સામે મૂકેલા છે. આ પડદા પરના વચ્ચેના ભાગમાં મળતી વ્યતિકરણ ભાત આકૃતિમાં દર્શાવેલી છે. તો આ પરથી કહી શકાય કે અહીં એક કરતા વધારે ઓપ્શન છે તો S1 અને S2 ની તીવ્રતા સમાન હશે. સમાન હશે કે નહીં કેમ ખબર પડે? તો જો આ ગ્રાફ શૂન્યને ટચ ન થતો હોત તો એમ કહી શકાય કે ન્યૂનતમ જ્યાં મળે છે ત્યાં તીવ્રતા શૂન્ય થતી નથી. તીવ્રતા શૂન્ય થતી નથી આવું ક્યારે શક્ય બને? કે જો બંને ઉદ્ગમની તીવ્રતા જુદી જુદી હોય તો. એટલે જ્યાં સૂત્ર આપણું આવું છે √I1 પ્લસ √I2 મહત્તમ માટે એનો વર્ગ કરવાનો અને √I1 માઇનસ √I2 એનો વર્ગ કરી ત્યાં ન્યૂનતમ મળે. ન્યૂનતમ 0 છે એટલે બે સરખા થઈ ગયા. આ બે સરખા થઈ ગયા એટલે તીવ્રતા સરખી. એટલે પહેલું ઓપ્શન સાચું છે. જો અહીંયા ટચ ન થતું હોત તો પહેલું ઓપ્શન ખોટું થાત. પ્રશ્ન જ્યારે તમે જુઓ ને તો બીજી શક્યતા સાથે જોતી જઈએ ત્યારે એક કરતા વધારે પ્રશ્નો થયા કહેવાય. S1 ને S2 વચ્ચેનો કળા અચળ રહેવો જ જોઈએ. શા માટે? જો અચળ ન રહે ભાત જોવા ન મળે. સુસંબદ્ધ હોવા જરૂરી છે. સુસંબદ્ધ છે તે કારણ કે S1 ને S2 ના અહીંયા ઉદ્ગમ અલગ સ્વતંત્ર પણ જો આ ભાત જોવા એનો અર્થ સુસંબદ્ધ છે. સુસંબદ્ધ છે એટલે કે કળા તફાવત કળા એની સરખી છે. બરાબર, કળા એની સરખી હશે. હવે સમજો કળા તફાવત અચળ રહેવી જરૂરી છે. કળા સરખી હોય તો આપણને વાંધો નથી પણ કળા તફાવત અચળ રહે એ વધારે મહત્વનું છે. તો કળા તફાવત અચળ એ માટે સાચું પણ કળા સરખી જ હોવી જરૂરી નથી કારણ કે એકની કળા ધારો કે 5 હોય બીજાની 8 હોય પાય. પછી બે કોઈ પણ સમયે 5 અને 8 જ રહેતી હોય તો એ કળા તફાવત અચળ જેવો કહેવાય. કળા અચળ ન કહેવાય. બેની કળા સમાન ન કહેવાય. સોરી, કારણ કે એકની 5 પાય છે બીજીની 8 પાય છે. તફાવત કેટલો થયો કે 3 પાય. એ આ માટે શરત લાગુ પડી ગઈ. પણ બેની કળા સમાન છે હોય તો કઈ વાંધો નથી. 5 પાય 5 પાય હોય અથવા તો 8 પાય 8 પાય હોય તો કળા તફાવત અહીંયા બી 0 અહીંયા બી 0 અને 0 કાયમી રહેવાનું છે. એટલે આ શરતનું પાલન થયું અને આ જરૂરી નથી પણ પાલન થઈ જાય છે. એટલે ધીસ ઇઝ નોટ નેસેસિટી કન્ડિશન. એટલે આ નથી જરૂરી જ નથી આવું હોય એમ. અને નીકળતા પ્રકારની તરંગનો સમાન હશે. સમાન તો હશે જ તો તે મોનોક્રોમેટિક હોવી જોઈએ. તો તફાવત એનો જળવાઈ રહેવાનો. તો આપણા ઓપ્શન કયા થઈ ગયા? A, B અને D. બરાબર છે. 10⁻³ એંગસ્ટ્રોમ જેટલા વલય વ્યાસવાળા એક પિન હોલ પર સૂર્યપ્રકાશ આપાત કરવા તેનું પિન હોલ પાછળ રાખેલા પડદા પર પ્રતિબિંબ કેવું મળવું જોઈએ? તો તીક્ષ્ણ શ્વેત વલય આવું ક્યારે મળે? તીક્ષ્ણ શ્વેત વલય ભૌમિતિક રીતે મળતા પ્રતિબિંબ કરતા અલગ. કેન્દ્ર સ્થાને શ્વેત ટપકું તેમાં કેન્દ્રથી દૂર જે વિસ્તરણ પામતો હોય વિસ્તરણ ડિફ્યુઝન. કેન્દ્ર શ્વેત ટપકું તેમાં કેન્દ્રથી દૂર વિવિધ રંગો વિસ્તરણ પામતા. એકનું એક બે વસ્તુ લખી છે.
ઓપ્શનમાં એક મિનિટ, એટલે આ પ્રિન્ટ વધારાની થઈ ગઈ છે, આ નથી ખરેખર, તો આ નથી ખરેખર. તો તીક્ષ્ણ ક્યારે દેખાય કે તમારું વિવર્તનની જવાનું ન થાય તો, વિવર્તન થાય તો નહીં. હવે વિવર્તન થશે કે નહીં તમે જોશો. આપણે આગળમાં જોયું તો 10⁻³ વિડ્થ છે, આપણે 6000 ડિવાઈડ બાય 1000 કરીએ તો 6 આવશે λ/d. એટલે કે વિવર્તન થશે એટલે તીક્ષ્ણ તો મળવાનું નથી. તીક્ષ્ણ નથી મળતું, એની ભૌમિતિક સાઇઝ કરતા કે જુદું મળશે, એટલે અહીંયા તમને જુદું મળશે. વિવર્તન થવાનું છે એટલે બીજું સાચું થઈ ગયું. અને આ કેન્દ્ર સ્થાને શ્વેત ટપકું નહીં, પણ આગળ એને વલયો મળશે પાછા. કેન્દ્ર સ્થાને શ્વેત ટપકું, અને જેમ કેન્દ્ર દૂર જઈએ તેમ વિસ્તરણ પામતું જાય, એટલે તમને ટપકાઓ જો આ રીંગો મળશે તમને. એટલે કે મારું ઓપ્શન બી અને ડી બે સાચા થઈ જશે. ઓકે. પિન હોલ વડે મળતી વિવર્તન ભાતમાં હોલની સાઇઝ વધારીએ આપણે, તો આપણે λ/d, ડી મોટું કરીએ એટલે આ નાનું થતું જાય. તો જો નાનું થતું આપણે ચેક કરીએ, વિવર્તન ભાતના પડદા પરના વિસરણની પહોળાઈ ઘટે છે, વિવર્તન ભાતમાં તીવ્રતા વધારે મળે, હોલ મોટું કરે સ્વાભાવિક તીવ્રતા વધારે મળે. આ તો ઓપ્શન સાચું થઈ ગયું છે. વિવર્તન ભાતના પડદા પરના વિસ્તારની પહોળાઈ વધે, તો પહોળાઈ ન ઘટે, વધે. જેમ આ મોટું થાય વિવર્તન ઓછું થાય, વિવર્તન ઓછું થાય એટલે પહોળાઈ ઘટે, એટલે ઘટે એ સાચું થઈ ગયું. પહોળાઈ વધે તો નહીં, તે અને તીવ્રતા ઓછી મળે છે. વિવર્તન ભાતમાં તીવ્રતા ઓછી મળે છે. કંઈક લોચો લાગે છે ઓપ્શનમાં. વિવર્તન ભાતમાં તીવ્રતા ઓછી મળે. એ ને બી આવે, ખોટું લાગે છે. એ ને બી આવે અહીંયા. આવું તો ન થાય. તીવ્રતા ઓછી ન મળે, વધવી જોઈએ, વધે છે. અને વિસ્તાર વધે નહીં, ઘટે છે. તો આ બે ન હોય તો આ બે હોય ને. આનો વિરોધી આ છે, આનો વિરોધી આ છે. એટલે સી ને ડી, બી ને ડી ન હોય, એ ને બી હોય. ઓકે. પ્રકાશ બિંદુવત ઉદ્ગમમાંથી પ્રકાશ અપસરણ પામે ત્યારે, દૂર જતો હોય ત્યારે, અભિસરણ નજીક આવે ત્યારે તરંગ અગ્ર ગોળાકાર બને, ગોળાકાર હોય છે, ગોળાકાર હોય છે. દૂર જઈ તે પછી શું બની જાય? ફ્લેટ બની જાય. તીવ્રતા અંતરના વર્ગના વ્યસ્તમાં બરાબર છે. અંતરના વર્ગના, કારણ કે વિસ્તરણ જે 4πr² માં વહેંચાઈ જાય. જે ઉર્જા અહીંયા હોય, ઉર્જા એરિયા વધી ગયો એટલે એરિયા છે r² ના સમપ્રમાણમાં, એટલા એરિયામાં વહેંચાઈ ગયું. એટલે તીવ્રતા r² ના વ્યસ્ત પ્રમાણમાં થઈ જાય. પરવલય બંનેનો અને તીવ્રતા પર અંતર પર આધારિત ચોક્કસ આધાર રાખે છે. એટલે એ ને બી એ સાચો જવાબ છે. ઓકે. એક માઇક્રોસ્કોપની મદદથી એક બિંદુવત વસ્તુનું અવલોકન કરવામાં આવે છે. તેનો ઓબ્જેક્ટિવ વડે વસ્તુ પર અંતરાતો ખૂણો 20 છે. જો વસ્તુના ઓબ્જેક્ટિવ વચ્ચે રાખેલો ઓઇલનો વક્રી ગુણાંક 1.4 હોય તો ઓબ્જેક્ટિવ ન્યુમેરિકલ એપર્ચર કેટલો? તો આ ખરેખર એક્ઝામ્પલરનો નથી, વધારાનો છે. તો ન્યુમેરિકલ એપર્ચરની વેલ્યુ છે n sin બીટા, તમને યાદ હશે. અને બીટા એટલે ખૂણો છે, યાદ કરી અહીંયા વસ્તુ મૂકેલી છે, આ લેન્સ હતો અને આને આપણે બીટા કીધું હતું. તો આ d/2 થઈ જાય, ડાયામીટર ભાગ્યા 2, અને આ તમારી જે વસ્તુ અંતર આપણે હતું એ, અને f જેટલા અંતરે હોય. એટલે બીટા ટૂંકમાં શું છે? તો આખો ખૂણો નથી, અડધો છે. એટલે 20 નહીં, પણ બીટા મારો 10 લેવાનો છે. આ સમજાવવા માટે મેં આકૃતિ દોરી. 20 દોરો તો જવાબ ખોટો થઈ જાય. વક્રી ગુણાંક 1.4. તો હવે સીધું થઈ ગયું કે 1.4 ગુણ્યા sin 10. sin 10 ની કિંમત જો તમને યાદ ન હોય તો sin θ બરાબર θ લઈ શકાય. ખરેખર તમને ટેબલમાં જોવાની જરૂર બી ન પડે. θ કેમ હોવું? રેડિયનમાં હોવું જોઈએ. તો કે 10 × π/180. એટલે આપણે લખીએ તો ચાલશે ખરું. એટલે કે 10 × π/180. આ ઉડી ગયું.
આ કેટલા થઈ ગયા 1.4 ગુણ્યા 3.14 ડિવાઈડ બાય 18 આનો 20 તરીકે લઈ લો. ધારો કે 5 વડે અહીંયા ગુણ 5 વડે અહીંયા ગુણ એટલે 100 થઈ ગયા. 5 તેરી 15 15 ને આ દોઢ એટલે લગભગ 22 જેવું થાય અને ભાગ્યા 5 તેરી 15 અને લગભગ 22 જેવું 22 ભાગ્યા 100 એટલે એ ઓપ્શન આવતો હોવું જોઈએ. લગભગ મેં તમને ગણતરી રફલી કરતા શીખવાડી, કંઈ ન કરો તો બી. જો તમે ઓપ્શનમાં જુઓ તો અહીંયા આગળ 0.24 તો ડબલ થઈ જાય છે. આ પોઈન્ટનો ફેરફાર છે 24 ખરા પણ એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ લગભગ આવું થાય છે. તો આ ઓપ્શન આવતો હોવો જોઈએ. સામાન્ય પ્રકાશ ગ્લાસના ચોસલા પર પોલરાઇઝિંગ એંગલ આપવાથી 22 ડિગ્રી જેટલું વિચલન અનુભવે છે તો વક્રીભૂત કોણ કેટલો હશે? તો આ 22 જેટલું વિચલન બતાવ્યું છે અહીંયા આકૃતિમાં. આ મારે શોધવાનું છે. તો આપણે આવું લખી શકીએ કે થીટા પી ભાગ્યા આટલું 90 એ 90 જ હોય તમને ખબર હશે વત્તા આલ્ફા બરાબર 180. અને બીજું આપણે એવું લખી શકીએ કે આલ્ફા વત્તા થીટા પી બરાબર આલ્ફા વત્તા 22 લખી શકીએ ને. થીટા પી બરાબર લખીએ આલ્ફા વત્તા 22 કારણ કે આ બે સરખા હોય એટલે આલ્ફા વત્તા 22 વત્તા 90 વત્તા આલ્ફા બરાબર 180 એટલે 2 આલ્ફા થઈ ગયું. 90 ઓછા 22 એટલે કેટલા થાય 70 80 90 એટલે 68 અને એને હું 34 ડિગ્રી થઈ જશે. એટલે આલ્ફા મારું કેટલું 34 ડિગ્રી થઈ જશે. બરાબર છે. આપણે યુઝ કર્યું કે જ્યારે બુસ્ટર એંગલ બને ત્યારે આ હંમેશા શરતનું પાલન થતું આ 90 જ હોય. અને બીજું સામસામેના ખૂણા સરખા હોય એનો પણ આપણે ઉપયોગ કર્યો. આ બી પૂછાયેલું છે તમે જોઈ શકો છો. એક સ્લિટ તથા ફોન ઉપર વિવર્તની પહોળાઈ 0.01 સેન્ટીમીટર જો સ્લિટને લંબ રૂપે આપાત પ્રકાશની તરંગ એટલી હોય તો દ્વિતીય અધિકતમ મધ્યસ્થ અધિકતમ રેખાથી કોણીય અંતર કેટલું? દ્વિતીય અધિકતમની વાત થાય છે. તો આપણે જાણીએ છીએ કે ડી સાઇન થીટા દ્વિતીય અધિકતમ માટેની શરત છે n પ્લસ હાફ લેમડા અને n ઇઝ ઇક્વલ ટુ મારે 2 લેવાનું છે. તો કે સાઇન થીટા બરાબર 2 દુ 4 ને 5 ભાગ્યા 2 ઇન્ટુ લેમડા અને સ્મોલ ડી બધી કિંમત આપણે મૂકી દઈએ તો કે 5 દુત્યાંશ ગુણ્યા 6000 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 સ્મોલ ડી એટલે કે 0.01 ઇન્ટુ 10⁻2 અને આપણે સિમ્પ્લિફાય કરીએ એટલે સાઇન થીટા મને મળી જશે. હવે થીટા મારે અહીંયા રેડિયનમાં આપેલું છે એટલે આમ તો નાની કિંમત જ આવશે. સાઇન થીટા બરાબર થીટા આપણે લઈ શકશું કારણ કે આ નાનું ખૂણો આવવાનો છે કે લેમડા દ્રશ્ય વિભાગ હોય ને એટલા માટે આવું બનવાનું. થીટા કિંમત તમે શોધશો તો બહુ મોટી કિંમત નહીં આવે. જો આવે તો પાછું મારે ઇન્વર્સ જોવું પડે સાઇનનું તો તમારે લાંબી પ્રક્રિયા કરવી પડે. પણ લગભગ એવા પ્રશ્નો પૂછાતા હોતા નથી. નાના થીટા માટે જ પૂછાય છે. એટલે તમે ગણતરી કરજો અને આમાં એ બતા મુજબ આ જવાબ આવે છે તમે ચેક કરી લેજો. આ મેથડ મેં કરાવ્યો પહેલા. યસ. નેનોમીટર તરંગધાર પ્રકાશની મદદથી કરે 2 ફીટના પ્રયોગમાં દૂર રાખેલા પડદા પર મળેલી શલાકાની કોણીય પહોળાઈ 0.1 ડિગ્રી છે. 2 સ્લિટો વચ્ચેનું અંતર. તો અહીંયા આગળ શું કીધું છે? 2 સ્લેબ દૂર રાખેલા પડદા પર મળેલી શલાકાની પહોળાઈ એટલે કે બીટા બરાબર લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી અને બીટા અપોન ડી હું કરી કાઢું એટલે મને શું મળે લેમડા અપોન ડી મળે અને એ તમને આપેલું છે 0.1 ડિગ્રી ગુણ્યા પાઈ ભાગ્યા 180 કરીશ એટલે રેડિયન મળી જશે. અને તમને તરંગ લંબાઈ આપેલી છે લેમડા એટલે 600 નેનોમીટર 10⁻9 અને સ્મોલ ડી. તો સ્મોલ ડી આપણે શોધવાનું છે. સમજમાં આવ્યું? બીટા એટલે લેમડા ડી અપોન ડી અને બીટા એટલે શું? તો કે અહીંયા આગળ શલાકા મને મળતી હોય
તો આ બીટા અંતર કહેવાય. આ મારું કેપિટલ ડી છે. તો બીટા અપોન ડી કરું તો મને થીટા મળી જાય. બરાબર, આ થીટા આપણને આપેલું છે. હવે ડિગ્રીમાં છે તો રેડિયનમાં મારે કન્વર્ટ કરવું પડે. અને ઇઝ લેમડા અપોન ડી. લેમડા આપ્યું છે તો મને સ્મોલ ડી મળી. તમે કેલ્ક્યુલેશન કરી લેજો એટલે તમારે થઈ જશે. તો હજી આપણે સમય મળે એ પ્રમાણે સોલ્વ કરતા જશું. બરાબર છે. થેન્ક યુ વેરી મચ. ઊંધું પ્રેક્ટિસ કરજો કારણ કે બહુ ડિફિકલ્ટ હોતું નથી.